ચલો ફાઇનલી સફરનામું ચાલુ થઈ ગયું છે. વૃંદાવન સુધી અમે લોકો હવે જોડે રહીશું, 3 જણ. વૃત્તિબેન, અમારા હરસુબેન છે જોડે. હેલો, જય શ્રી કૃષ્ણ. બરાબર. અને આ અમારા રસ્તા છે જે અમે લોકો જઈએ છીએ. સાથે રહેજો. આવા સિનેમેટિકની મજા લો તમે. ફટાફટ પહોંચીએ હવે નાથ દ્વારા, પહેલું સ્ટેશન. સફર ચાલુ જ છે. હવે એક્ઝેક્ટ 45 મિનિટ જેટલું બાકી છે. બાકી તમે એન્જોય કર્યા હશે આગળના સિનેમેટિક. ગમ્યા હોય તો લાઈક કરી જ દેજો. અને કોમેન્ટમાં રાધે રાધે લખ્યું હોય તો સારું, ના લખ્યું હોય તો લખી દેજો. 100ની સ્પીડમાં ક્રૂઝ ચાલે જ અત્યારે તો. બાકી વ્યૂ એન્જોય કરો, અમે વાઇબ્સ એન્જોય કરીએ છીએ લાઈવ. થોડીક વારમાં પહોંચીશું હવે સીધા મળીએ નાથદ્વારામાં. ચલો ફાઇનલી આવી ગયું છે. હવે અમે રૂમ કરી દઈએ છીએ સેટિંગ. જો કે અમારે ઓળખીતા જે રૂમ મળે એટલે વાંધો આવ્યું નથી. બરાબર છે. હવે ડાયરેક્ટ રૂમ પર ફ્રેશ થઈને મળીએ. આ રીતનું રૂમનું સીન છે ભાઈ, જોઈ લો. બરાબર છે. કપડાં જોઈશે અહીંયા, પેલા બેંક છે અહીંયા. સામાનનું ચેકિંગ ચાલે છે. ફ્રેશ થઈએ નહીં લઈને પછી થોડુંક પેટ પૂજા કરી દઈએ. ચલો ભાઈ, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હું એકલો જ ના આવ્યો છું, આ લોકો પછી નાશે. હવે થોડું જમવાનું સેટિંગ કરીએ. ફિલિંગ સારી આવે છે ને આવ્યા પછી. બસ આવી ગયો. ચલો બ્લોગમાં હવે થોડું આજુબાજુનું નાઇટનો સીન કરીએ ભાઈ. પહેલી વાર અમે આ ટાઈમે આવ્યા છીએ નાથદ્વારામાં. જો કે અમે તો 12 વાગ્યા પછી જ આવીએ છીએ. ફર્સ્ટ ટાઈમ અમે 8 વાગ્યાની આજુબાજુ આવ્યા છીએ. ઠાકોરજીને અહીંયા દર્શન થઈ ગયા ભાઈ. જો ભાઈ, આ લોકોનું જમવાનું આવી ગયું છે. હર્ષુબેન અમારા રેડી થઈ ગયા છે. હવે અમારું બાકી છે. હવે કાલનો પ્લાન એવું છે કે સવારે 5:45 વાગે અમે લોકો મંગળા દર્શન કરવા જઈશું ઠાકોરજીના. પછી દર્શન ફટાફટ કરીને અહીંથી અમે લોકો સીધા વૃંદાવન જવા નીકળી જઈશું. લગભગ 11 કલાકનો ડ્રાઈવ રહેશે, પણ વચ્ચે 1-2 કલાક ગણી જ લેવાના, એટલે 12 કલાક ગણ લો તમે. એટલે સાંજે અમે લોકો 8 વાગ્યાની આસપાસ ડાયરેક્ટ વૃંદાવન પહોંચી જઈશું. શું કહેવું બકા? ગુડ મોર્નિંગ મિત્રો, હું છું આદર્શ ત્રિવેદી અને બધાને આદર્શ ત્રિવેદીના હરે કૃષ્ણ. તો ટાઈમ થઈ ગયો છે સવારના 5:30 અને વી આર રેડી ટુ દર્શન, મંગળા દર્શન. હવે ફોન આવી ગયો છે અમારા એક ફ્રેન્ડનો. ચલો દર્શન માટે ગેટ ખુલી ગયા છે. ફટાફટ તૈયાર થઈ ગયા છે, જઈએ છીએ. હાર્ડલી 10 મિનિટ જેવું લાગશે પહોંચતા, વધારે નહીં, કારણ કે અમે લોકો 500 મીટર જેવું દૂર છે મંદિરથી. એટલે હવે ફટાફટ દર્શન કરીને તમને આગળનું સીન કહું શું છે. મસ્ત ફાઇનલી દર્શન થઈ ગયા ઠાકોરજીના. દર્શન મસ્ત થઈ ગયા ઠાકોરજીની હવેલી જોઈ લો. એકદમ ઓસ્પિશિયસ દર્શન કહેવાય એવી રીતના થયા છે. અંદર વખતે જેમ અમારા કૃણાલભાઈ અમારી જોડે જ છે. બરાબર છે. તમારે જવું હોય તો નંબર ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તમે કોન્ટેક્ટ કરી શકો છો એમને. બાકી સીન જોઈ લો કેવી રીતે. જાઓ ઘરે જાઓ. જો ભાઈ 11નું જમવાનું બતાવું તમને. હા, એકાદશીનું છે એટલા માટે. અને શ્રીનાથજીમાં આવો ને એકાદશી બધા ભૂખ્યા ના ગયું ભાઈ, તમને કન્ફર્મ દેખાવું. બાકી હજી 11 કલાક ડ્રાઈવ છે મથુરા સુધી. ફર્સ્ટ સ્ટોપ મથુરા રહેશે, એ રીતનું ગણતરી છે. અમારા રૂમની બહારનો નજારો બતાવું તમને.
નજારા માટે લાઈક કરી દેજો ખાલી. Empty streets, but I kept searching for your trace in the dark. Losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes. Your kisses burn my skin, I feel so empty inside. સળંગ કેટલા કલાક ગાડી ચાલે? 6 કલાક ને 49 મિનિટ જેટલી ગાડી ચાલી જાય છે. અને પેટ્રોલની કેપેસિટી 95 કિલોમીટર જેવી રહી છે, તો ફૂલ કરાવી દઈએ. એક્સપ્રેસ વે આવ્યો છે, 8 લેનનો એક્સપ્રેસ વે છે. મોદી સાહેબે વિકાસ તો કર્યો છે, હવે કહી શકાય. Empty streets, but I kept searching for your trace in the dark. Losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes. Your kisses burn my skin, I feel so empty inside. બે કલાકની મસમ્મત કર્યા પછી ફાઇનલી રૂમ પર આવી ગયા છે. મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. ટાઈમ લગભગ 8:30 જેવું થયું છે સાંજમાં. અને 2 કલાક મથુરામાં રૂમ શોધી ગયો. પછી એવી સારી રૂમ મળી છે ભાઈ, એસી વાળી સારી છે. ફ્રેશ થયા પછી સારું ફીલ થાય છે. હવે કાલનો સીન મથુરાનો સાઈડ સીન રહેશે. કૃષ્ણ જન્મભૂમિ, પછી કંસનો મહેલ છે, પછી બીજી બે જગ્યા રમણ રેતી છે, બીજી 1-2 જગ્યા છે. બધું સાઈડ સીન પતાવીશું અને ઠાકોરજીનું દર્શન કરીશું દ્વારકાધીશ મંદિરમાં. ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બધા વિડીયો જોઈન્ટ જ રાખજો, આપણે અલગ એક બી નહીં કરીએ. રાધે રાધે. ગુડ મોર્નિંગ મિત્રો, હું છું આદર્શ ત્રિવેદીને બધાને આદર્શ યોજના હરે કૃષ્ણ. હવે મથુરાની સાઈડ સીન કરવા નીકળી ગયા છે. અહીંથી અમે લોકો પાર્કિંગમાં જે કૃષ્ણ જન્મભૂમિ જે સ્થાન કહેવાય છે ત્યાં અમે ગાડી પાર્કિંગમાં મૂકી દઈશું અને ત્યાંથી ઓટો રિક્ષા કરી દઈશું. જે સાઈડ સીન 4-5 વસ્તુ જોવા જેવી ત્યાંથી જોઈ લઈશું. બાકી દબાઈને ગરમી છે આ જગ્યાએ, ચાલી જાય હવે ગાડીની હાલત ભાઈ. આ રીતનું છે સિસ્ટમ ભાઈ. પેલા લોકો તૈયાર વૈયાર થઈ જતા સુધી હું બધું સેટિંગ વેટિંગ કરી દઉં. દ્વારકાધીશ મેન ટેમ્પલ છે, પછી ગોકુળ મથુરા, પછી રમણ રેતીની બધું સાઈડ સીન કરવા માટે રિક્ષા હાયર કરી દીધી છે. આ વૃત્તિબેન અહીં બેસી ગયા છે, હર્ષાબેન આવી ગયા. मेरी महारानी श्री राधा रानी जाके बल में सब सो तोड़ी लोक वेद कुल कानी
मेरी महारानी श्री राधा रानी. હવે ગાઈડ કરી દીધા છે ભાઈ. આ ભાઈને કરી દીધા છે. અંદર डायरेक्ट वीआईपी दर्शन થઈ જશે. ये कौन सा मंदिर है? ये हम जा रहे हैं. ये जा रहा है श्री कृष्ण जन्म स्थान श्री कृष्ण के जन्मभूमि में अंदर जाइए જ્યાં ઠાકોર जी जन्मे હતા ત્યાં. પીક પર ગરમી છે, ડેન્જર સીન આ રીતનો છે. राधा राधा जय 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 श्री राधा. राधा राधा जय 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 श्री राधा. राधा राधा जय 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 श्री राधा. દર્શન અંદર બહુ મસ્ત થઈ ગયા ઠાકોરજીના. અને તમારા ઓછામાં ઓછો 1 કલાક જેવું લાગશે. અને એ બી અમે પાછા ઓફ સિઝનની અંદર હતા એટલા માટે. બાકી ત્યાં મસ્જિદ બી છે બાજુમાં અને આ બાજુ મંદિર છે. જ્યારે કંસનો મહેલ હતો અને 400 વર્ષ પહેલાં એક મુસ્લિમ રાજાએ શાસન કરે કંસના મહેલની ઉપર એ લોકોએ મસ્જિદ બનાવી દીધું. અને એમ કીધું કે 400 સીડી ઉપર મસ્જિદ બનાવ્યું કે જેથી આજુબાજુ મંદિર ઢંકાઈ જાય ને મસ્જિદ દેખાય એટલા માટે. બાકી સારી જગ્યા તમે આવો તો શ્યોરલી આવજો. બાકી ગરમી બહુ જબરજસ્ત છે. ઘેર જઈશે એટલું બ્લેક તો થઈ જ જઈશું જતા જતા એવું લાગી રહ્યું જવો તો. બાકી આ રીતનો સીન હાલ છે એટલા માટે. हरि को जुलाते तो अपने माता पिता को याद करते हैं. एक बेटा श्रवण था जो अपने माता पिता को तीरथ ले गया था. आज कलयुग है, किसी बेटी के किसी बेटा के कंधों में शक्ति नहीं है जो अपने माता पिता को तीरथ करा सके. तो जो भक्त लोग यहाँ भगवान को जुलाते हुए अपने माता पिता को याद करता है तो उनकी 4 धाम यात्रा पूरी होती है. जय श्याम संजीवनी राधा, जय रास विलासनी राधा, नित्य कुंज निवासनी राधा, वृंदावन रानी राधा, मोहन मनमानी राधा, ब्रज चंद्र चकोरी राधा, वृषभान किशोरी राधा, जय नित्य विहारनी राधा, ब्रज सुख विस्तारनी राधा, रसिकन की स्वामिनी राधा, करुणानिधि राधा, सवेली राधा, श्री राधा श्री राधा श्री राधा. राधा राधा जय 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 श्री राधा.
संजीवनी राधा, श्री कृष्ण शिरोमणि राधा, जय श्याम संजीवनी राधा, जय रास विलासनी राधा, नित्य कुंज निवासनी राधा, जय रास विलासनी राधा। ગુડ મોર્નિંગ મિત્રો, હું છું આદર્શ ત્રિવેદીની બધાની આદર્શ ત્રિવેદીના હરે કૃષ્ણ. સો રેડી થઈ ગયા હવે વૃંદાવન અનુભવ કરવા માટે. બરાબર, વૃંદાવન જોવાનો વિષય તો છે ને અનુભવ કરવાનો વિષય છે. હવે થોડી વાર 10-15 મિનિટ રહીને અમે રૂમ પરથી નીકળીએ છીએ અને પછી એક રિક્ષા કરી લઈશું, સાઈડ સીન બધા કવર કરી લઈશું, મેક્સિમમ સાઈડ સીન કવર કરીશું. બાકી આ રીતનો રૂમ કન્ડિશન છે. લગભગ 15 કે 17 કિલોમીટર જેવું કપાયું છે અને હાઈવે ઉપર એક બ્રેક રાખ્યો છે. આ રીતની સિસ્ટમ છે ભાઈ આ યુપી વાળાઓને. આલુ પરોઠા ઓર્ડર કર્યા છે, જોઈએ હવે કેવી રીતના આવે. તંદૂરી વાળા આ વખતે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું. અહીંથી લગભગ હજી 10-12 કિલોમીટર અહીંથી બાકી છે. मेरी महारानी श्री राधा रानी, जाके बल में सब सो तोड़ी लोक वेद कुल कानी, मेरी महारानी. નંદગામ આવી ગયા છે. નંદગામથી લગભગ 250 સીડી ઉપર જવાનું કહે છે. અમે લોકો બાઇક કરી દીધું છે. આ રીતે બાઇકથી જવાય છે ભાઈ. એટલે તમે કદાચ આવો તો બાઇક કરી શકો છો. 3 બાઇક કરી દીધા છે. તમે પહેલી વાર જોજો અમુક વસ્તુ આ બધી જોવાય છે. આ જો बाइक ऊपर वाला। हाँ ये नंदगांव की गली है, कुंज गली है नंदगांव की। यहाँ जा रहे हैं हम लेके बाइक को। ऊपर पहाड़ी पे नंद बाबा का महल है, पहले घर था तो मंदिर बना लिया है। पुराना भी मकान है नंद बाबा के ऊपर पहाड़ी पे। और आशीश्वर महादेव है, प्राचीन मंदिर भोले बाबा का 1.5 कदम में आशीश्वर महादेव है। काफ़ी मंदिर है घूमने के लिए जाना हो तो। ओके चलो आई गया जो ऊपर, चढ़ाई जोरदार હતી। આવતા બી આવી ગયા બાઇક વાળા તો दर्शन वर्शन कर लिए, જોઈએ ऊपर કેવી રીતનું જब सिस्टम। फोन नंबर ले लो, फोन नंबर। फाइनली सपना पूरे होने जा रहे हैं। राधा 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 जय 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 श्री राधा। राधा राधा जय 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 श्री
લોકો હવે બરસાનામાં આવી ગયા છે. બરસાનામાં બાઇક કરી લીધી 3 જણાએ. બરાબર. અહીં બાઇક સિસ્ટમ છે, સારું છે, ફટાફટ પહોંચી જવાય. બાકી મજા આવે, એન્જોય કરીએ છીએ. અને ભીડ ઓછી છે એવું કહે છે ભાઈ અમારે. આ ઓફ સિઝનમાં ગરમીની લીધે ભીડ બહુ ઓછી. વાંધો નહીં, સહન કરી લેવાય. પણ રાજા રાણીના મસ્ત દર્શન તો થઈ જશે એ બાને. भैया राधा रानी को गाँव बरसाना यहाँ की होली बहुत प्रसिद्ध है. लखमार होली प्रसिद्ध है. मेरी गलियों में सुनाता हूँ होली बहुत प्रसिद्ध है. यहाँ की लखमार होली इन गलियों में होती है. લઠમાર હોળી એમ કહે છે કે આ ગલીઓની બહુ ફેમસ છે બરસાનાની લઠમાર હોળી. इन्हीं गलियों में होती है रंगीली चौक. આ જ ગલીઓમાં થઈ છે ભાઈ, જો રંગીલી ચોકમાં આજે કહેવાય છે તઈ આ ગલીઓમાં. हम लोग रिटर्न में यहाँ से जाएंगे, घूम घूम के ले जाना यार. विहार निराधा ब्रज सुख विस्तार निराधा रसिकन की स्वामी राधा करुणा निधि राधा सवेली राधा श्री राधा श्री राधा श्री राधा 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 जय 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 श्री राधा राधा जय 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 श्री राधा 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 जय 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 श्री राधा. मलियारे का बेस बनाया, चूड़ी से हम चूड़ी बेचने आया. राधा रानी से किसी ना किसी बहाने मिलने आते थे. ઠાકોરજી ठाकुर जी अपने वेश में नहीं आते थे, मतलब कोई किसी न किसी वेश में. अपने वेश में आते थे, मार खाते हैं यहाँ. ये ठाकुर जी खुला होगा ना मंदिर. ठीक है. ઠાકોર जी માર ખાતા હતા અલગ અલગ વેશમાં. પેલા એમને કીધું એમ શ્રીજીને મળવા આવતા હતા એમ. દાન બિહારી કી જય. सिर ढककर आए मधुरम, सिर ढक के. राधा रानी आज के झूला झूलता था. क्या हुआ? वो मानगढ़ है, हाँ. तो राधा रानी गुस्सा होकर बैठ गई थी कान्हा जी से वहाँ. तो वो लेट आए थे थोड़ा मिलने के लिए. लेट हो गए ना, ऐसे तुम हो जाते. गुस्सा हो जाती थी. झूला झूलती थी राधा रानी अपनी श्री जी. राधा राधा जय 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 श्री राधा 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 जय 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 श्री राधा. આના ઘેવર વન કહેવાય છે. રાધા રાણીની અહીંયા ગોદ ભરી હતી એવું કે સગાઈ થઈ હતી આજે કે. મોકળા છે હો. ઠાકોરજીને આજે કે ઠાકોરજીની જોડે આજે કે સગાઈ થઈ હતી શ્રીજીની. એ જગ્યા જ આવી શ્રી ઘેવર વન કહેવાય છે અહીંયા. राधा रानी की गोद भराई थी. બીજું કઈ? राधा रानी की गोद भराई हुई थी यहाँ पर, वो लिखा है देखो. रस्म यहाँ का एक हुई थी. પોઝ કરીને જોઈ લો શું છે.
से आ रही थी, माखन लेके राधा जी आती थी, तो कान्हा जी यहाँ उनके सखा के साथ मिलके, दोस्तों के साथ मिलके, तो मटकी छीन के यहाँ फोड़ देते। इसी जगह हाँ, इसको बोलते हैं सकरी गली। यहाँ से एक ही आदमी निकल सकता है, पतला है मोटा। एक ही निकल, यही ऊपर से? ये यहाँ से निकलना पड़ता है दूसरे गांव में। अच्छा, ये यहाँ से। बरसाना, ये चकसोली गांव है। ये बरसाना है, चकसोली। चकसोली गांव। ओके, बॉर्डर। राधा राधा जय 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 श्री राधा, 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 राधा राधा जय 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 श्री राधा। श्री कृष्ण शिरोमणि राधा, जय श्याम संजीवनी राधा, जय रास विलासनी राधा, नित्य कुंज निवासनी राधा। श्री कृष्ण शिरोमणि राधा, जय श्याम संजीवनी राधा, जय रास विलासनी राधा, नित्य कुंज निवासनी राधा। वृंदावन रानी राधा, मोहन मनमानी राधा, ब्रजचंद्र चकोरी राधा। વૃંદાવન એકલું રહ્યું છે, હવે બીજું બધું ફરવાનું, દર્શન કરવાનું પતી ગયું. આ આપણી પાર્કિંગ છે, આ રીતનો સીન છે. આપણી રૂમ આ રીતની છે, વીઆઈપી રૂમ રાખી છે અમે વૃંદાવનમાં. હવે 2 કલાક જેવો આરામ કરીશું ને પછી અમે લોકો નીકળીશું. લગભગ મેક્સિમમ કવર થાય એટલા મંદિરો કવર કરીશું, બાકી બીજું કાલ સવારે પતાવીશું. હવે 2 કલાક આરામ કરીને પડીએ. સુપર દર્શન श्री राधा, राधा श्री राधा, राधा 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 राधा। बोलो राधे 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 राधे। वृंदावन 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 जाना है, अब राधे राधे गाना है, वृंदावन जाना है।
વૃંદાવનની ફેમસ બરફવાસીની ભાઈ રબડી પીએ છે. રબડીની મજા ફેમસ છે ભાઈ. સુપર. જમ્યા પહેલાં પીએ છે રબડી. ટાઈમ 9:30 જેવો થયા છે. વૃંદાવનમાં છીએ. રાતનો નજારો વૃંદાવનની અંદર એન્જોય ફૂલ. વરસાદ પડે છે ભાઈ અત્યારે જબરજસ્ત. ચાલુ જ છે અત્યારે વરસાદ. મજા મજા. રાધા વલ્લભ ટેમ્પલ જોઈ લીધું, રાધા ગોવિંદજી જોઈ લીધું, રાધા રમણજી જોઈ લીધું, પછી બાંકે બિહારી જોઈ લીધું. હવે ઇસ્કોન ટેમ્પલ આપણું, અને બીજું પ્રેમ મંદિર. 2 વસ્તુ રહી જોવાની, બીજું બધું લગભગ પતી ગયું છે અમારું. વરસાદ ચાલે છે જબરજસ્ત ઉપર. વૃંદાવનમાં છું. આઈ કાન્ટ બિલીવ માય સેલ્ફ, યુ નો, વી આર ઇન વૃંદાવન ધામ. બેઠો છું શાંતિથી. હમણાં જ મને ખબર હોય કે પાછળ ઇસ્કોન ટેમ્પલ છે આપણું. આ દાદા મારી રિક્ષાવાળા. હવે અમે રૂમ પર જઈએ છીએ, શાંતિથી ફ્રેશ ફ્રેશ થઈશું. થાકી ગયા છે આજે. થાક નહીં લાગ્યો, સોરી. ફિઝિકલી થાક્યા છે પણ મેન્ટલી નથી, બિકોઝ ઠાકોરજીના મસ્ત દર્શન થઈ ગયા. બાકી વાતાવરણ જો ભાઈ વૃંદાવનનું ના રાતનું ઓસમ. આ ઇસ્કોન ટેમ્પલ. વૃંદાવનની આલુ ટિક્કી બી ખાઈ લઈએ, છેલ્લો ટેસ્ટ લઈ લઈએ. 2 પ્લેટ કીધી છે, ટેસ્ટ કરીએ. છેલ્લે રહી ના જવું છું કે બાકી રહી ગયું એમ. બરોબર છે. આ રીતનું શોપિંગ હતું, આ લોકોએ કશું કર્યું નહીં. ના ના, દાદા ધીરા છે. દાદા ધીરા ચલાવે છે, વધુ તારી કરાવી દઉં 1 પ્લેટલી. સર ખાવી છે, કરાવી દઉં. અવાર 1 પ્લેટ કર દો. ચલો હવે આજનો દિવસ અહીં પૂરો થઈ છે. એકદમ થાકીને લો થઈ ગયો છું. હવે સાંજે નહીં ધોઈને ફ્રેશ થવું, પછી કંઈ ખાવા બાવાનું કરીએ. બરાબર છે. મળીએ સીધા કાલે. બધાને આદર્શ ત્રિવેદીના હરે કૃષ્ણ. ગુડ મોર્નિંગ મિત્રો, હું છું આદર્શ ત્રિવેદી. બધાને આદર્શ ત્રિવેદીના હરે કૃષ્ણ. નવા દિવસે શરૂઆત થઈ ગઈ છે, અને હવે બીજા બાકીના જે ટેમ્પલ રહ્યા હતા બાકી અમે લોકો કમ્પ્લીટ કરવા જઈએ છીએ. પહેલો મેં ઇસ્કોન કમ્પ્લીટ કરવાની ગણતરી કરીશું. ઇસ્કોન શું થયું? ઇસ્કોન Don't wait ever down. Don't be smart, right up. Don't wait ever down. Don't be smart, right up. Don't let me. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart, right up. Be honest, right up. Don't wait ever down. Do that to pain you down. Don't be smart
બધા મંદિરો ફિનિશ થઈ ગયા છે. હવે થોડી શોપિંગ બોપિંગનું જોઈએ છે સીન કેમનો બને છે. વાંદરા આપણા ચશ્મા લઈ ગયા અને લઈને તોડી નાખ્યા વાંદરાએ ચશ્મા મારા. પણ નસીબ સારું તો કે 2 જોડે લઈને આવ્યો હતો, બીજા જોડે અંદર પડ્યા છે બેગમાં. પણ અહીંથી અહીં વાગ્યું છે ને વાંદરાએ અહીં ખરોચ મારી સીધી આવી, ચશ્મા લઈ ગયો. 2 વખત થયું, 1 વખત નહીં. બાકી સારું છે, બધા દર્શન પતી ગયા ભગવાનના. વાંદરો લઈ ગયો ચશ્મા, તોડી નાખે. આ તો એ જ છે ને ગૌરી ગોપાલ આશ્રમ ના હોય અત્યારે તો પડે ને. ધીસ ઇઝ અ વૃંદાવન, યુ નો. ચલો હવે વૃંદાવનમાંથી હવે સામાન બધું વાઇન્ડ અપ કરી દીધું છે. હવે અહીંથી પુષ્કર જવા રવાના થઈશું. હવે સામાન બધું પેક કરી દઈએ, પછી તમને મળું શાંતિથી બધું પતાવીને. ચલો ફટાફટ. હલો કોન્સ્ટન્ટ મેં લગભગ 400 કિલોમીટર થવા આવ્યા ચલાવી છે. 4 કલાક 4.5 કલાક જેવું થયું 400 કિલોમીટર. પછી બ્રેક પાડ્યો છે, 7:30 જેવું થયું છે. જમી લઈએ. આ ભાઈ હોટલ છે હાઈવે. થોડું જમી લઈએ, પછી 68 કિલોમીટર જેવા બાકી છે હજી, એ પછી કમ્પ્લીટ કરીશું આપણે. હાલો થોડું જમી લઈએ. કહું છું શું જમીએ છીએ એમ. આ હોટલ છે. ગુડ મોર્નિંગ મિત્રો, હું છું આદર્શ ત્રિવેદી અને બધાની આદર્શ ત્રિવેદીના હરે કૃષ્ણ. નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. પુષ્કર રોકાણ કર્યું છે. પુષ્કરની અંદર આ રીતનો સીન છે. મહેશ્વરી સમાજમાં રોકાયા છે. હવે સાઈડ સીનને બધું કરવા નીકળ્યો છું. હવે અહીંયા પુષ્કરનું મેઇન ટેમ્પલ કહેવાય છે ગણપતિ ટેમ્પલ, અને પુષ્કર લેક અને ડિઝર્ટ જોવાનું કહે છે. પણ ડિઝર્ટ લગભગ અમે નહીં જોઈએ, કારણ કે બધું જોયેલું છે. હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન શું છે બતાવું તમને ફટાફટ. પુષ્કરમાંથી નીકળીએ છીએ. બ્રહ્માજીને કહીશું બીજી વાર બોલાવજો, અને જોવાવાળાને બી બોલાવજો, મારે દર્શકોને બીજી વાર બી. કપડાં બપડા ચેન્જ કરી દીધા. હવે ગાડી બાડી લઈને ગરમ લાઈ થઈ ગઈ છે ગાડી અત્યારે, કેમ કે જબરજસ્ત તાપ છે. તમે મારા મોઢા પરથી જોઈ શકો છો. હવે ફોર્માલિટીઝ પૂરી કરીને ચેકઆઉટ કરી દઈએ ફટાફટ. ગરમી બહુ છે અત્યારે સખત.
એ ગોવિંદા ગરમી બહુ છે, બહુ ગરમ છે. બટન બી નહીં અડકાતું, બટન બી ગરમ થઈ ગયું છે. હે પ્રભુ.